હેલો ફ્રેન્ડ્સ, હું વિનય પટેલ અને મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ટીચિંગ પર આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે શીખીશું ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. જે પ્રશ્ન ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટી બંનેમાં પૂછાય છે. જો તમે ધોરણ 11ના વિદ્યાર્થી હોય તો કદાચ તમારા માટે પ્રશ્ન નવો હોઈ શકે, અને જો તમે ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય તો તમારા માટે આ પ્રશ્ન એક રિવિઝન છે. મિત્રો, આ પ્રશ્ન શીખવા પહેલા ખાસ સૂચનો છે થોડા, જેને આપણે ધ્યાનમાં લઈશું તો પ્રશ્નને વધારે સારી રીતે આપણે સમજી શકીશું. તો સૂચનો છે ના કે આ પ્રશ્ન સેક્શન એ માં પૂછાય છે. આ પ્રશ્ન એમસીક્યુઝ પ્રકારનો છે, બહુ વૈકલ્પિક પ્રશ્ન છે. બધા પ્રશ્નોમાં શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યને નીચે લીટી દોરેલી હશે, અંડરલાઈન કરેલું હશે, અને આ લીટી દોરેલ શબ્દો, શબ્દ સમૂહો કે વાક્ય જવાબ તરીકે આવે તેવા યોગ્ય પ્રશ્ન આપેલ 4 વિકલ્પોમાંથી શોધીને જવાબ રૂપે લખવાના હોય છે. તો મિત્રો, એ WH પ્રશ્નો કયા કયા છે, એને કેવી રીતે ફ્રેમ કરવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, એના નિયમો, એની વાક્ય રચના આપણે આગળ શીખીશું. મિત્રો, ટોપિકમાં ફ્રેમિંગ ક્વેશ્ચન્સમાં આપણે આગળ વધીશું. પહેલો WH પ્રશ્ન છે હુ. હુ એટલે કોણ? હુનો ઉપયોગ ક્યારે થાય? તો વાક્યમાં કર્તા વિશે માહિતી મેળવવા હુથી પ્રશ્ન પૂછાય છે. કર્તા એટલે વાક્યમાં ક્રિયાનો કરનાર. જ્યારે વાક્યમાં કર્તા વિશે માહિતી મેળવવાની હોય, કર્તા વિશે આપણે પૂછવાનું હોય, ક્રિયાનો કરનાર કોણ છે, આવું જ્યારે પૂછવાનું હોય તો હોથી પ્રશ્ન પૂછાય છે. જ્યારે વાક્યમાં કર્તાની નીચે લીટી દોરેલી હોય, જ્યારે વાક્યમાં કર્તાની નીચે લીટી દોરેલી હોય તો ત્યારે હોથી પ્રશ્ન પૂછાય છે. તમારે સમજવાનું કે જો વાક્યમાં કર્તાની નીચે અંડરલાઈન કરેલું હોય તો હોથી પ્રશ્ન પૂછી શકાય છે, વોટથી નહીં. એની વાક્ય રચના આ પ્રમાણે બની શકે: હુ પ્લસ ક્રિયાપદ લખાય, ત્યાર પછી કર્મ આવે, ત્યાર પછી અન્ય શબ્દો હોય તો લખાય, અને અંતે પ્રશ્નાર્થ. વધુ સમજવા માટે એક્ઝામ્પલ સમજીશું. પહેલું એક્ઝામ્પલ છે અ પ્યુન રિંગ્સ ધ બેલ. આપેલ વાક્યમાં અ પ્યુનની નીચે લીટી દોરેલી છે, જે વાક્યનો કર્તા છે. વાક્યમાં બેલ વગાડવાનું કામ અ પ્યુન કરે છે. અ પ્યુન વાક્યનો કર્તા છે, જેની નીચે લીટી દોરેલી છે, અને એટલા માટે હોથી પ્રશ્ન પૂછી શકાશે: હુ રિંગ્સ ધ બેલ? બીજું એક્ઝામ્પલ: મિસ્ટર મોદી ઇઝ ધ PM ઓફ ઇન્ડિયા. જે વાક્યમાં મિસ્ટર મોદીને અંડરલાઈન કરેલું છે. મિસ્ટર મોદી ઇઝ ધ PM ઓફ ઇન્ડિયા. મિસ્ટર મોદી વાક્યનો કર્તા છે, અને એટલા માટે હોથી પ્રશ્ન પૂછી શકાય: હુ ઇઝ ધ PM ઓફ ઇન્ડિયા? બીજો WH ક્વેશ્ચન છે વોટ. વોટ એટલે શું? વોટનો ઉપયોગ ક્યારે કરવા વાક્યમાં? તો જ્યારે વાક્યમાં કર્મ વિશે અથવા ક્રિયા વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. મિત્રો, ક્યારે પૂછવામાં આવે? જ્યારે વાક્યમાં કર્મ વિશે પૂછવું હોય. કર્મ ક્યાં આવી શકે? વાક્યમાં ક્રિયાપદ પછીનું સ્થાન કર્મનું આવે છે, તો એ કર્મ વિશે પૂછવું હોય, અથવા ક્રિયા વિશે જાણવું હોય, તો ત્યારે વોટથી પ્રશ્ન પૂછાય છે. હવે વોટથી પ્રશ્ન પૂછાયેલો એવું તમને કેવી રીતે સમજાશે એની અંદર? તો વાક્યમાં
ક્રિયાપદ અથવા કર્મની નીચે લીટી દોરેલી હોય, જો વાક્યમાં કર્મની નીચે અથવા તો ક્રિયાપદની નીચે લીટી દોરેલી હોય તો ત્યારે સમજવું કે વોટ થી પ્રશ્ન પૂછી શકાય છે. એની વાક્ય રચના આ પ્રમાણે બની શકે: વોટ લખાય પહેલા, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદો જેવા કે ટુ બી ના ક્રિયાપદો અથવા તો મોડેલ ઓક્ઝિલરીઝ વગેરે. ત્યાર પછી કર્તા લખાય, ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદ, અને ત્યાર પછી અન્ય શબ્દો લખાય છે, અને અંતે પ્રશ્નાર્થ. સમજવા માટે અહીં પણ એક્ઝામ્પલ જોઈશું. પહેલું એક્ઝામ્પલ છે હર્ષ ઇઝ ઇટિંગ એન એપલ નાઉ. વાક્યમાં તમે જોઈ શકો છો કે એન એપલ અંડરલાઇન કરેલું છે. હર્ષ ઇઝ ઇટિંગ એન એપલ નાઉ. હર્ષ વાક્યનો કર્તા છે, ઇઝ ઇટિંગ ક્રિયાપદ છે, અને ત્યાર પછીનું સ્થાન એટલે કે કર્મ સ્થાન ઉપર એન એપલ આવેલું છે અને જેને લીટી દોરેલી છે. તો એટલા માટે વોટ થી પ્રશ્ન પૂછી શકાય: વોટ ઇઝ હર્ષ ઇટિંગ નાઉ? બીજું એક્ઝામ્પલ છે બોયઝ આર પ્લેઇંગ કબડ્ડી. જે વાક્યમાં તમે જોઈ શકો છો કબડ્ડીની નીચે અંડરલાઇન કરેલું છે, લીટી દોરેલી છે. વાક્યમાં બોયઝ કર્તા છે, આર પ્લેઇંગ ક્રિયાપદ છે, અને ક્રિયાપદ પછીનું સ્થાન એટલે કે કર્મ સ્થાન ઉપર કબડ્ડી શબ્દ છે જેને નીચે લીટી દોરાયેલી છે. તો અહીં પણ વોટ થી પ્રશ્ન પૂછી શકાય: વોટ આર બોયઝ પ્લેઇંગ? ચલો મિત્રો આગળ વધીએ છીએ. ત્રીજો WH શબ્દ છે હોમ. હોમ એટલે કોને? હવે હોમનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જ્યારે કર્મ સ્થાને આવેલા વ્યક્તિવાચક નામ અથવા સર્વનામ વિશે જાણવાનું હોય ત્યારે હોમથી પ્રશ્ન પૂછાય છે. કર્મ સ્થાને આવેલો કોઈ વ્યક્તિવાચક નામ હોઈ શકે, નામ ના હોય તો એના બદલે વપરાતો શબ્દ સર્વનામ હોઈ શકે. એ વિશે જ્યારે જાણવાનું હોય અને ત્યારે હોમથી પ્રશ્ન પૂછાય છે. વાક્ય રચના જોઈએ નહીં. પહેલા હોમ લખાય, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ લખાય, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ આવે, અને અન્ય શબ્દો, અને અંતે પ્રશ્નાર્થ આવે. પહેલું એક્ઝામ્પલ છે ધ ટીચર પ્રેઝ્ડ કલ્પના યસ્ટરડે. મિત્રો તમે અહીં જોઈ શકો કે વાક્યમાં કલ્પના નામની નીચે લીટી દોરેલું છે, અને જે કલ્પના નામ વાક્યમાં કર્મ સ્થાને આવેલું છે. વાક્યમાં પહેલો શબ્દ ધ ટીચર કર્તા છે, પ્રેઝ્ડ ક્રિયાપદ છે, અને ક્રિયાપદ પછીનું જે સ્થાન આવે કર્મ સ્થાન કહેવાય. તો અહીં કર્મ સ્થાને કલ્પના નામ આવેલું છે અને જેની નીચે લીટી દોરેલી છે, જેથી હોમ થી પ્રશ્ન પૂછી શકાય: હોમ ડઝ ધ ટીચર પ્રેઝ્ડ યસ્ટરડે? બીજું એક્ઝામ્પલ: નૈના હેલ્પ્સ ધ પુઅર એવરી વીક. એ વાક્યમાં તમે જોઈ શકો છો ધ પુઅર શબ્દની નીચે લીટી દોરેલી છે, અને જે શબ્દ વાક્યમાં કર્મ સ્થાને આવેલો છે. નૈના કર્તા છે, હેલ્પ્સ ક્રિયાપદ છે, અને ક્રિયાપદ પછીનું સ્થાન એટલે કે કર્મ ધ પુઅર જેની નીચે લીટી દોરાયેલી છે, અને એટલા માટે હોમ થી પ્રશ્ન પૂછી શકાય: હોમ ડઝ નૈના હેલ્પ એવરી વીક? મિત્રો ચોથો WH શબ્દ છે હુઝ, અને જેનો ગુજરાતી અર્થ કોનું, કોનો, કોની વગેરે થાય છે. અને હુઝનો ઉપયોગ ખાસ કરીને વાક્યમાં કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ વિશે એ વિશેની માલિકી જાણવી હોય તો ત્યારે કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિની માલિકી, વસ્તુ સંબંધ વિશે અથવા પ્રાણી કે વસ્તુના ભાગ વિશે પૂછવા હોશથી પ્રશ્ન પૂછાય છે. જેની વાક્ય રચના આ પ્રમાણે બની શકે: વાક્યની શરૂઆત હોશથી કરવાની છે,
ત્યાર પછી નાઉન એટલે કે નામ લખાય, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્તા લખાય, મુખ્ય ક્રિયાપદ આવે અને અંતે પ્રશ્નાર્થ આવે. હુઝ માટેનું પહેલું એક્ઝામ્પલ છે ધીસ ઇઝ મિસ્ટર શાહ's કાર. અહીં તમે જોઈ શકો કે એક્ઝામ્પલમાં મિસ્ટર શાહની નીચે અંડરલાઈન કરેલું છે, લીટી દોરેલી છે અને જેનો અર્થ થાય છે મિસ્ટર શાહનું. મિસ્ટર શાહ's કાર એટલે મિસ્ટર શાહની કાર. તો કાર પણ એ કોની માલિકીની છે? મિસ્ટર શાહની માલિકીની છે. તો એટલા માટે હોસ્ટથી પ્રશ્ન પૂછી શકાય whose car is this? બીજું એક્ઝામ્પલ, કમલેશભાઈ's son won the first prize. વાક્યમાં કમલેશભાઈ's એ નામની નીચે લીટી દોરેલી છે. કમલેશભાઈ's son એટલે કમલેશભાઈનો દીકરો. તો કોનો દીકરો? આપણે એવો પ્રશ્ન પૂછીએ તો જવાબની અંદર મળી શકે કે whose son won the first prize. મિત્રો પાંચમો WH શબ્દ છે which, જેનો ગુજરાતી અર્થ થાય છે કઈ, કયો, કયું. હવે which નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? પ્રાણી અથવા નાન્યેતર જાતિને સૂચવવા કરતા વિભક્તિના સર્વનામ તરીકે which વપરાય છે. બીજું કે જ્યારે કયો, કઈ, કયું, કયા પસંદગીનો ભાવાર્થ હોય ત્યારે which થી પ્રશ્ન પૂછાય છે. એની વાક્યરચના જોઈશું. પહેલી વાક્યરચના બની શકે જેમાં which, ત્યાર પછી ક્રિયાપદ લખાય, ત્યાર પછી કર્મ અને અંતે પ્રશ્નાર્થ. બીજી વાક્યરચના આ પ્રમાણે બની શકે જેમાં which પછી નામ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, પછી નામ અથવા તો સર્વનામ, મુખ્ય ક્રિયાપદ અને અંતે પ્રશ્નાર્થ. એક્ઝામ્પલ છે અશોક લાઇક્સ એન ઓડી કાર. આપેલ વાક્યમાં એન ઓડી શબ્દની નીચે લીટી દોરેલી છે અને જે નિર્જીવ શબ્દ છે. તો તેથી which થી પ્રશ્ન પૂછી શકાય which car does Ashok like? બીજું એક્ઝામ્પલ છે નિલેશ is reading detective novel. આપેલ વાક્યમાં તમે જોઈ શકો કે ડિટેક્ટિવ નોવેલ છે જેની નીચે અંડરલાઈન કરાયેલું છે, જેની નીચે લીટી દોરેલી છે અને જે પણ નિર્જીવ વસ્તુ છે. તો પ્રશ્ન પૂછી શકાય which book is Nilesh reading? છઠ્ઠો WH શબ્દ છે why. why એટલે શા માટે, કેમ. why નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે ક્રિયા વિશેષણ કે ક્રિયા વિશેષણનું કારણ જાણવાનું હોય ત્યારે why થી પ્રશ્ન પૂછવામાં આવે છે. ક્રિયા વિશેષણ એટલે જે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ, જેનું કારણ જાણવાનું હોય ત્યારે why થી પ્રશ્ન પૂછાય છે. જો કારણ દર્શાવતા શબ્દોની નીચે લીટી દોરેલી હોય તો તે દૂર કરી why થી પ્રશ્ન પૂછાય છે. એટલે જ્યારે વાક્યમાં આપેલ વાક્યમાં કારણ દર્શાવતા શબ્દોની નીચે લીટી દોરેલી હોય ત્યારે why થી પ્રશ્ન પૂછવામાં આવે છે. જેની વાક્યરચના આ પ્રમાણે બની શકે why પછી ટુ બીનું રૂપ, ત્યાર પછી નામ અથવા તો સર્વનામ લખાય, ત્યાર પછી વિશેષણ અને અંતે પ્રશ્નાર્થ. why ની બીજી વાક્યરચના આ પ્રમાણે બની શકે why, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી નામ અથવા તો સર્વનામ, પછી મુખ્ય ક્રિયાપદ અને અન્ય શબ્દો. એક્ઝામ્પલ છે Parth is upset because his purse is stolen.
એક્ઝામ્પલ તમે જોઈ શકો કે જેની અંદર અંડરલાઇન શબ્દ સમૂહ છે બીકોઝ હિઝ પર્સ ઇઝ સ્ટોલન, કારણ કે તેનું પર્સ ચોરાઈ ગયેલું. તો એ અંડરલાઇન શબ્દો છે એ કારણ દર્શાવે છે. તેથી અહીં પ્રશ્ન વાય થી બની શકે, વાય ઇઝ પાર્થ અપસેટ. બીજું એક્ઝામ્પલ છે ધ બેબી ઇઝ હંગ્રી સો શી ઇઝ ક્રાઇંગ. આપેલ વાક્યમાં અંડરલાઇન ભાગ છે ધ બેબી ઇઝ હંગ્રી, બાળક ભૂખ્યું છે. સો શી ઇઝ ક્રાઇંગ, અને તેથી તે રડી રહ્યું છે. તો રડવાનું કારણ અહીં આપેલું છે ધ બેબી ઇઝ હંગ્રી, બાળક ભૂખ્યું છે, અને એ શબ્દો અહીં અંડરલાઇન કરેલા છે, જેથી વાય થી પ્રશ્ન પૂછી શકાય, વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ.